દેશવાલીમાં તમારું સ્વાગત છે રોકીભાઈ. મને જાણીને બહુ આનંદ થયો કે તમે અમદાવાદથી છો. એક ફિલ્મ તમારી આવી ચૂકી છે, બીજી આવી રહી છે. થોડીક તમારી પ્રોફાઇલ આપણા દર્શકો માટે. આમ જોવા જાવ તો હું સૌથી પહેલા 2009માં મેં પોસ્ટ પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું હતું મેકમાંથી, માયા એકેડમી ઓફ એડવાન્સ સિનેમેટિક્સ. ત્યાં મેકર છે ને એ પહેલાથી જ મનમાંથી ક્યારેક ઠાની લે છે કે હું આગળ જઈને ફિલ્મો બનાવીશ. એ 2009 હતું મારા માટે. કારણ કે હું પોસ્ટ પ્રોડક્શન કરતા વીએફએક્સ કરતા મને ક્યાંક લાગ્યું કે મારે ફિલ્મ્સ બનાવવી જોઈએ, કારણ કે એડિટરના હાથમાં બેઝિકલી ફૂટેજીસ આવે છે અને એને જોઈને એને કરેક્શન કરવાનું મન થાય છે. જેના લીધે મેં ત્યારે ડિસાઇડ કર્યું હતું કે હું ફિલ્મ મેકિંગ કરીશ. એના પછી ઘણી બધી ફિલ્મ્સની અંદર મેં પોસ્ટ પ્રોડક્શન બી કર્યું, લખ્યું બી છે ઘણી બધી મૂવીઝમાં, અને સિનેમેટોગ્રાફીને બી મને શોખ હતો, તો એ બધું બી અમે ઘણું કામ કર્યું છે. ટોટલ 7-8 મૂવીઝમાં મેં કામ કર્યું છે. એઝ અ ડિરેક્ટર એક મારી પહેલી મૂવી હતી જે 2021માં રિલીઝ થઈ. એના પછી મારી અત્યારે મૂવી આવી રહી છે ફેક્ટરી, જેમાં હિતુ સર છે, સ્મિત પંડ્યા છે, પ્રેમ ગઢવી છે, પછી હેમાંગ શાહ છે, હેમિન ત્રિવેદી છે અને ઘણા બધા આર્ટિસ્ટ છે. તો એ મૂવી મોસ્ટ પ્રોબેબલી આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. નેક્સ્ટ પ્રોજેક્ટ આ છે મારું હિન્દીમાં, મને બી ખૂબ સારું લાગી રહ્યું છે. એની જ વાત કરીએ આપણે. રાજુ કલાકાર, ખૂબ સરસ વિચાર તમે લઈ આવ્યા. જે લેમેન ઓવરનાઇટ સુપરસ્ટાર છે, જેના જીવનમાં ખૂબ સંઘર્ષ છે, એ ફિલ્મ તમારા મનમાં આવી કેવી રીતે, અને વાત અહીંયા સુધી મુહૂર્ત સુધી કેવી રીતે પહોંચી? એકચ્યુઅલી રાજુ કલાકાર તો ફેમસ થઈ ગયા હતા, બટ અમે સુદર્શનભાઈ જે અમારા પ્રોડ્યુસર છે એમને અમે મળ્યા, પછી રાજુભાઈને મળ્યા. જે ડાઉન ટુ અર્થ ને જે સિમ્પ્લિસિટી છે, જે લોકોને નેમ ફેમ મળતા ચેન્જ થઈ જતા હોય છે, એ હાલની તારીખમાં એટલું ડાઉન છે. તો જ્યારે એની સ્ટ્રગલ લાઈફ હતી એ જોવાની કંઈક અલગ જ મજા આવશે. સૌથી પહેલા માઇન્ડમાં એ આવ્યું હતું, પછી ધીરે ધીરે એણે એની સ્ટોરી રિવીલ કરી, જે હજી કનેક્ટ કરી ગઈ. જે યુનિવર્સલ ઇમોશન્સ હોય છે, જે ફેમિલી વેલ્યુઝ હોય છે, ઘણી બધી વસ્તુઓ આનાથી કનેક્ટેડ છે. બિઝનેસના પર્પઝથી જ્યાં ડાઉનફોલ આવે છે, સોસાયટી એની જોડે કેવું બિહેવિયર છે, અને એ માણસે જેટલું સ્ટ્રગલ કર્યું છે અને અત્યારે જે પહોંચ્યો છે એ ડિઝર્વ કરે. અને આ ફિલ્મમાં રાજુ કલાકાર સિવાય એવી કઈ ખાસ વાતો હશે જે દર્શકોને સિનેમાઘર સુધી લાવશે? રાજુ કલાકાર સિવાય મ્યુઝિક બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્મ માટે અમારે. અને બીજી વસ્તુ કેરેક્ટરમાં જોવા જઈએ તો રાજુ કલાકારનો જે સન છે, જ્યારે બધા મૂકી ગયા હતા ત્યારે બાપ ને દીકરો મૂકતો નથી અને એને સાથ આપવા માટે એની માને પણ ના પાડી દે છે. અને એના પછી જે એની સ્ટ્રગલ જર્ની છે બાપ દીકરાની, એ બહુ જ લોકોને કનેક્ટ કરશે. વાઇફ જોડે એ નાનપણથી કનેક્ટેડ હતા, એવું નથી કે લગ્ન થયા ત્યારથી કનેક્ટેડ છે. પહેલાથી જ એના ફાધર, જે રાજુ કલાકારના ફાધર છે ને એમની વાઇફના ફાધર છે, એ બંને સાથે કામ બી કરતા હતા અને એકબીજાને જાણતા બી હતા. તો નાનપણથી એ જોડે એકબીજાને ઓળખતા હતા, અને નાનપણથી લઈને અત્યાર સુધી જઈને આવું સિચ્યુએશનમાં જે ફસાયો છે અને કઈ રીતે બહાર નીકળી છે એની ઉપર ફિલ્મ આવશે. તો ડેફિનેટલી સન છે, વાઇફ છે, એનો ફ્રેન્ડ છે જેના બહુ ઇમોશન્સ છે એની જોડે કનેક્ટેડ, સોસાયટી છે જે એમનું બિહેવિયર છે, ઘણી બધી વસ્તુ આની અંદર જોવા મળશે. એટલે ઇટ્સ એન્ટરટેન બી થશે અને ઇમોશનલ કનેક્ટ થશે લોકો. આઈ થિંક તમે એવો સરસ વિષય લાવ્યા છો જેની ઇંતેજારી દર્શકોને ચોક્કસપણે રહેશે. અને ઇન્ટરનેટ અને ડિજિટલ વર્લ્ડમાં રાજુભાઈનું અને તમારું નામ મોટું થાય એટલે દેશવાળી તરફથી અમારી ખૂબ શુભેચ્છા.